હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે મટર પનીરનો ક્રિસ્પી નાસ્તો. તો જો તમે આ રીતે મટર પનીરનો નાસ્તો બનાવશો તો ઓછા તેલમાં બની પણ જશે, અને જો તમે ડાયટ કરતા હો તો ડાયટિંગમાં પણ તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકશો. નવી રીતે નવા ટેસ્ટમાં મટર પનીરનો નાસ્તો સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તો ડુંગળીને નાના ટુકડામાં કટ કરી લેવાની છે. 1 ટેબલસ્પૂન સૂકું લસણ લીધું છે, તો લસણને ખાંડી લીધું છે. 2 લીલા મરચાં લીધા છે, તો મરચાંને ખાંડી લેવાના છે. તો 60 ml તેલ લીધું છે. લીલા ધાણા લીધા છે, તો લીલા ધાણાને ધોઈ અને ઝીણા કટ કરી લેવાના છે. 1 ટીસ્પૂન સફેદ તલ લેવાના છે અને અડધી વાટકી પૌવા લેવાના છે. તો પૌવા 2 પાણીમાં ધોઈ લેવાના છે અને 30 મિનિટ માટે પલળવા રાખી દેવાના છે. 30 મિનિટ થઈ ગઈ છે. પૌવામાં પાણી કાઢી લેવાનું છે અને પૌવા છે તે 30 મિનિટમાં આ રીતે ફૂલી જશે. તો 100 ગ્રામ પનીર લેવાનું છે અને 100 ગ્રામ વટાણા લીધા છે. તો વટાણા અને પનીરનું માપ સેમ લેવાનું છે. તો વટાણાને પહેલાં જ બાફીને રાખી દીધા છે. 3 ટેબલસ્પૂન બેસન લેવાનું છે અને બેઝિક મસાલા લેવાના છે. તો 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1/2 ટીસ્પૂનથી પણ સાવ ઓછી એવી હિંગ લેવાની છે અને નિમકનો ઉપયોગ ટેસ્ટ અનુસાર કરવાનો છે. થોડી વાર માટે ઇન્ગ્રીડિયન્ટ્સને સાઈડમાં રાખી દેવાના છે. તો એક ચોપર લેવાનું છે. તો ચોપરમાં જે વટાણા બાફીને રાખ્યા હતા તે વટાણા નાખવાના છે અને જે ડુંગળી રાખી હતી કટ કરીને તે ડુંગળી નાખવાની છે. તો જો તમને શિમલા મિર્ચ અને ગાજરનો ટેસ્ટ સારો લાગતો હોય ને તમારી પાસે અવેલેબલ હોય તો ડુંગળીની સાથે તમે ગાજર અને શિમલા મિર્ચ પણ નાખી શકો છો. તો જે પનીર રાખ્યું હતું તે પનીર નાખવાનું છે. ચોપરને બંધ કરી અને આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ ચોપરમાં ચોપ કરી લેવાના છે. તો ચોપર નાનું હતું અને ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે વધી ગયા છે, તો 2 વાર થોડા કરી અને ચોપરમાં ચોપ કરી લેવાના છે. તો આ રીતે 2 વાર થોડા કરી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને ચોપ કરી એક વાસણમાં કાઢી થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો તે જ ચોપરમાં જે પૌવા રાખ્યા હતા તે પૌવા નાખવાના છે. પૌવા નાખીને જે લીલા ધાણા રાખ્યા હતા તે ધાણા નાખવાના છે. તો ચોપરને બંધ કરી લીલા ધાણા અને પૌવાને ચોપ કરી લેવાના છે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થઈ જાય તેવું મોટું વાસણ લેવાનું છે. તેમાં ચોપ કરેલા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે. લીલા ધાણા અને પૌવા રાખ્યા હતા ચોપ કરીને તે પણ નાખવાના છે અને જે બેસન રાખ્યું હતું તે બેસન નાખવાનો છે. તો બાઇન્ડિંગ માટે જો તમારે બાફેલા બટેટાનો ઉપયોગ કરવો હોય તો બટેટાનું છીણ કરીને પણ તમે નાખી શકો છો. તો જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખવાના છે અને જે બેઝિક મસાલા રાખ્યા હતા તે બેઝિક મસાલા નાખવાના છે. તો લીલું મરચું અને લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે. તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ ઓછું નાખવાનું છે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે. ચમચી કે ચમચાની મદદથી તમે મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં. તો જે રીતે લોટ બાંધવામાં આપણે હાથ પર વજન દઈ અને લોટ બાંધીએ છીએ તે જ રીતે લોટને બાંધી લેવાનો છે. તો પૌવા છે તેને પલાળીને નાખ્યા છે એટલે પાણી નાખવાની જરૂર પડશે નહીં. હાથ પર વજન દઈ અને આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી દેવાના છે. પૌવાના હિસાબે બાઇન્ડિંગ છે તે આવી જશે. તો હાથની મદદથી આ રીતે રોલને બનાવી લેવાના છે. તો રોલ બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે જાડા બનાવવાના નથી. આ રીતે વધારે પાતળા પણ નહીં અને વધારે જાડા પણ નહીં, મીડિયમ સાઇઝના રોલને બનાવી લેવાના છે. વધારે જાડા રોલ બનાવશો તો રોલ અંદરથી શેકાતા થોડો ટાઈમ લાગી જશે. થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. રોલને શેકવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનમાં જે તેલ રાખ્યું હતું તેમાંથી અડધા ભાગનું તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ જાય તો જે રોલ રાખ્યા હતા તેમાંથી આપણે એક રોલ મૂકવાના છે. તો એક સાથે બધા રોલ છે તે શેકાશે નહીં પેનમાં, એટલે 2 વાર થોડા કરી અને રોલને તેલમાં શેકી લેવાના છે. તો પેનમાં જેટલા રોલ આવે છે એકવારમાં રોલ પેનમાં નાખી અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. ગેસની ફ્લેમને હાઈ રાખવાની નથી. ગેસની ફ્લેમને જો તમે હાઈ રાખશો તો રોલ છે તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 5 મિનિટ સુધી રોલને આ રીતે પલટાવતું જવાનું છે અને શેકી લેવાના છે. તો જો તમે આ રીતે પેનમાં રોલને શેકશો તો તેલ પણ ઓછું જોશે અને રોલ છે તે ક્રિસ્પી બનશે. તો 5 મિનિટ થઈ ગઈ છે. રોલ છે તે શેકાઈ ગયા છે. તે પ્લેટમાં કાઢી લેવાના છે. તો બીજા ભાગના રોલ છે તેને પણ આ જ રીતે શેકી લેવાના છે. તો ગરમા ગરમ રોલને તમે સોસ, દહીં અને લીલી ચટણી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે. તો ગરમા ગરમ રોલને પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે ધાણાનો ઉપયોગ કર્યો છે. તો તમે પણ એકવાર આ રીતે મટર પનીરનો ઓઇલ ફ્રી ક્રિસ્પી નાસ્તો જરૂર ટ્રાય કરજો. અને જો તમે આ રીતે નાસ્તો બનાવ્યો અને તમારો નાસ્તો ટેસ્ટમાં કયો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો રોલ છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી આ રીતે સોફ્ટ બનશે. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો. રેસીપી સારી લાગી તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ.